5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી. આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય. કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય. આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે. અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે.